જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે બુધવાર અને હું 5:30 વાગ્યાની ઉઠી ગઈ હતી. તો જો ટિફિન પણ બનાવી દીધું. તન્મય પણ જતો રહ્યો છે સ્કૂલે. અને બધું જો ફળિયું પણ સરસ મજાનું વરાઈ ગયું છે. અહીંયા બધી ભગતને દૂધ પણ ક્યાંનું આપી દીધું. કેમ ભગત? હે ભગત? અને કેમ પેલું બોલે છે રાજુ. રાજુ નીચે બેઠું છે. દેખાય છે? નહીં દેખાય તો જોઈ શકો છો. અહીંયા પણ મેં બધું સરસ મજાનું વાળી દીધું છે. સરસ ક્લીન કરી દીધું છે. જો આ ભગત જો કરતો હે કરતો તો જો અહીંયા પણ સરસ મજાનું છે કે છેક સુધી વરાઈ ગયું છે. અને અહીંયા બગીચામાં જોઈ શકો છો કે મસ્ત મજાના ફૂલ આવી ગયા છે. અને મખમલના ફૂલ કહેવામાં આવે છે. જો આ જો ત્યાં પણ છે સરસ મજાના. અને તુલસી પણ સરસ મજાની. આ ગલગોટામાં પણ હવે આવશે ફૂલ. અને અડવાથી જ એકદમ મખમલ. હજી આ પણ થશે. જો અહીંયા થોડુંક થઈ રહ્યું છે. હવે જોઈ શકો છો કેટલું ફાઇન છે. તો બગીચામાં મસ્ત મજાનું બધું ઉગી ગયું છે. જો આની અંદર પણ જો અહીંયા મસ્ત આ સરસ ઉગી ગયું છે. જોઈ શકો છો. તો બસ જો અહીંયા મારી તુલસી પણ ગ્રો કરી ગઈ છે. અને આજુબાજુ ઘણા બધા તુલસીના છોડ પણ બીજા ઉગ્યા છે. જો ભગત અહીંયાથી દેખાશે. અરે રાજુ નીચે કેનટ. ઓકે એ રાજુ જો જોવો છે તો મસ્ત મજાના આકાશમાં પક્ષીઓ વિહાર કરી રહ્યા છે સવારમાં. અને આપણે આવી ગયા છે ઘરમાં ને હવે અમારે નાસ્તો કરવાનો છે. જોઈ શકો છો કે પરોઠા અને રોટલો બનાવી દીધો છે. આજે જૈમિક કોફી નથી પીવાનું એટલે એની માટે દૂધ છે. મારી કોફી પણ તૈયાર છે ને અહીંયા જૈમિક. હેલો જૈમિક, બોલો. જૈમિકનું નવું લેપટોપ આવી ગયું છે. તો તમે જોઈ શકો છો કે જૈમિક કાલે જ લઈ આવ્યો. જૈમિક ને બેટા બોલો કેવું છે? હેપી? લેપટોપ આવી ગયું એટલે એને ક્યારનું લેવું હતું નવું. તો ફાઇનલી એને કાલે આવી ગયું છે. કેમ? ઓકે ચલો. અને અહીંયા સેવા પણ થઈ ગઈ છે સરસ મજાની. જૈમિકે સેવા કરી દીધી હતી. આજે હું લાઇટ બંધ કરી દઉં જેથી કરીને તમને સરસ મજાના દર્શન થઈ જાય. જોઈ શકો છો લાલજી મહારાજ, શંકર ભગવાન. અને આ છે બ્રહ્માણીમાં અમારા. જોઈ શકો છો. તો અત્યારે તો બસ 8:30 થયા છે. તો અમે ચા પાણી કરી લઈશું અને પછી હું મારું રૂટીન કામ કરી લઈશ. તો ચલો બધા ચા પાણી કરવા માટે. જો અહીંયા ઘણા બધા પોપટા આવી ગયા છે. જોઈ શકો છો.
જો અહીંયા બહાર સરસ મજાની એક કાબર આવી ગઈ છે, જોઈ શકો છો. ઉડી જાય છે વારે વારે, એ ત્યાં જઈને બેઠી. અને એક કાબર ત્યાં છે, જો એની જોડે બંને જો સાથે જ ફરે છે. અને રાજુ જો પાણી પીવા માંડ્યું. જો આજે મેં બનાવ્યા છે મસાલા મગ, બુધવાર છે તો માટે ગરમ થઈ ગયા છે. જો મારો ચારાડો બોલી રહ્યો છે અને અહીંયા બની રહી છે ગરમા ગરમ રોટલી. જતો રહ્યો. તો ચાલો બધા મસાલા મગ ખાવા. જો અત્યારે મેં દાડમ હતી 4-5 તે ફોલી લીધી છે અને દાડમના દાણા કાઢી દીધા છે. સફરજન સમાર્યું છે. તો અહીંયા જૈમિક પણ તો હું ને જૈમિક અત્યારે ફ્રૂટ એન્જોય કરી રહ્યા છીએ. તો ચાલો બધા ફ્રૂટ ખાવા માટે. આજ સવારે શાકભાજીની લારીમાં મેથી આવી હતી તો મેં મેથી લઈ લીધી છે અને આજે સાંજે ઢેબરા બનાવવાના છે. તો તમે અહીંયા જોઈ શકો છો એકદમ ફ્રેશ મેથીની ભાજી છે. હવે શિયાળામાં મજા આવશે. મેથીના ઢેબરા, મેથીના વડા, મેથીનો હાંડવો બધું બનાવવાની અને સાથે સાથે સુકવણી પણ કરવાની છે. તો અને સાથે હું બહાર પણ બેસી ગઈ છું. હવે શિયાળો આવી ગયો છે તો બહાર બેસવાની પણ મજા આવશે, કારણ કે એકદમ ઠંડુ વાતાવરણ હોય છે એટલા માટે. અને ગરમી પણ નથી હવે થઈ ગઈ ને. હવે થોડી ગરમી તો ઠંડી તો આજથી ચાલુ થઈ ગઈ છે. ગરમી નહીં, ઠંડી. હવે સ્વેટરો કાઢવા પડશે એવું લાગી રહ્યું છે. તો બસ આજે કાઢવા હતા પણ જોઈએ હવે, નહીં તો રાત્રે તો કાઢી જ દઈશું બધા સ્વેટર જે પહેરવાના છે રનિંગમાં તે. પછી જેમ વધારે પડશે એમ બીજા થોડાક વધારે કાઢી દઈશું. તો અત્યારે તો જો હું આ મેથી સાફ કરી લઉં ફટાફટ. અત્યારે બની રહ્યા છે ગરમ ગરમ ઢેબરા, મેથીના ઢેબરા, જો તમે જોઈ શકો છો. અને આ જો મસ્ત મજાનું. તો કોના ફેવરેટ છે? હવે શિયાળો આવી ગયો છે, મજા આવી જશે ઢેબરા ખાવાનું. ચલો બધા ઢેબરા ખાવા, ઢેબરા. તો બસ આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો આજનો મારો વિડીયો ગમે હોય લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ.